नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौचिदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमोऽपि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाणां विभाव निरुद्ध निराकार આ નિયમ સાર શુદ્ધ ઉપયોગ અધિકાર છે. અત્યારે અધિકાર જ્ઞાન અને આત્મા એવા બે ભેદ પડવા છતાં નામથી જ્ઞાન ને આત્મા બે અભેદ છે. એથી જ્ઞાનની ભાવના કરનાર એ આત્માની જ ભાવના કરે છે. સમજાણું કાંઈ? જેમ રાગ ને દ્વેષના ભાવ એ સંયોગી ભાવ છે આત્માની સાથે, એ સ્વભાવ ભાવ, એમ જ્ઞાન અને આત્મા નામ પડ્યા જુદા છતાં એ બે સંયોગી ભાવ નથી, સ્વભાવ ભાવ છે. સમજાણું કાંઈ? આ વાત ત્યાં સ્વપર પ્રકાશની ચર્ચામાં આ વાત લીધી છે. ત્યાં આવી ગયું છે 170. એ ખરેખર વિવાહ ભાવ પ્રાથમિક શિષ્યનો અભિપ્રાય ત્યાં આવી ગયો છે ને. 170 નો પહેલો પેરેગ્રાફ. હવે એની દલીલ છે શિષ્યની. વિપરીત વિતર્ક પ્રાથમિક શિષ્યનો અભિપ્રાય કયા પ્રકારે છે એને શરૂઆતમાં એને સાંભળ્યું ખરું કે જ્ઞાનથી આત્મા અથવા જ્ઞાન અને આત્મા બે નામ સાંભળ્યા એટલે પ્રથમ શિષ્યને એમ થયું કે જ્ઞાન પણ આત્મા હરે સંયોગ સંબંધે લાગે છે. સમજાણું કાંઈ? આત્મા અને જ્ઞાન એમ કહ્યું ને, પેલામાં આવી ગયું છે આપણે કરતા કર્મને વિકારના ભાવ અને આત્માનો ભાવ સ્વભાવ બેની ભિન્નતા તફાવત ન જાણે ત્યાં સુધી અજ્ઞાની મૂંઢ છે. પુણ્ય ને પાપના ભાવ એ વિભાવ ભાવ છે અને સ્વભાવ ભિન્ન છે. એમ બેની તફાવતને ન જાણે ત્યાં સુધી એ વિભાવ ભાવમાં પ્રવર્તે એ અજ્ઞાન ભાવે બેની ભિન્નતાના અભાવે ત્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ વિકારમાં પ્રવર્તે છે. બરાબર. એમ આત્મા અને જ્ઞાન સ્વભાવ બે તેની પેઠે તફાવત નથી. બરાબર. વિકારના ભાવ અને જ્ઞાનના અથવા આત્માના ભાવ એ જ્ઞાનને જેમ આત્મા નામ ભેદ પડ્યા છતાં સ્વભાવ ભેદ એક છે. બરાબર. એમ પુણ્યપાપના ભાવ નામ ભેદ પડ્યા પણ ભાવ ભેદ છે. બરાબર. સમજાય છે કાંઈ? ત્યાં એવું છે તફાવત છે ને શબ્દ, ત્યાં વિશેષ અંતર શબ્દ છે. અહીં તફાવત શબ્દ છે, ભાષા એક ને એક છે. સમજાણું કાંઈ? ધીરેથી આ તો સમજવાની વાત છે. આ તો ભાઈ ભગવાન આત્મા અને એનો જ્ઞાન ભાવ સ્વભાવ એ એકરૂપ છે. એ સ્વભાવવાદીનું માનતા છે. બરાબર. સમજાણું કાંઈ? ભગવાન આત્મા અને જ્ઞાન ભાવ સ્વભાવ સ્વભાવવાન અભેદ છે. બરાબર. જ્ઞાનની ભાવના ભાવતા આત્માની જ ભાવના
ભાવે છે ધર્મી, સમજાણું કાંઈ પણ એ નામ ભેદે ભેદ છતાં સ્વભાવ ભેદે એ જ છે. અને પુણ્ય પાપના ભાવ સંયોગ સંબંધે છે. હા, એ સંયોગ સંબંધ છે. સદાત્મ સંબંધ એમ શબ્દ આવ્યો. જ્ઞાન અને આત્મા સદાત્મ સંબંધ છે, પણ સદાત્મ છે. આમ સંબંધ કહેતા બે થઈ જાય છે. એમાં શીશને પ્રશ્ન છે. આપ જાણું કાંઈ સંબંધ કીધો ને, આત્મા અને જ્ઞાન ને સંબંધ છે. પણ કેવો સંબંધ છે એ લક્ષમાં ન લીધું. સમજાણું કાંઈ એટલે બે ભિન્ન છે એમ થઈ ગયું. જાણવું જ્ઞાન અને આત્મા બે ભિન્ન છે. सूक्ष्म है, देख समझने में कठिन पड़ेगा तुमको, तो अभ्यास नहीं ना. हिंदी करेगा तो सूक्ष्म पड़ेगा. व्याख्या जाके जुड़ी जाती है. सूक्ष्म विषय છે. બપોરે રહે તો આ થઈ શકે. આ તો એમ જ માંડ ભેગું થાય. સમજાય છે કાંઈ? છે ને વિપરીત તર્ક પ્રાથમિક શિષ્યનો અભિપ્રાય. આ બાજુ પહેલી લીટી પહેલી લીટી એટલે કે પ્રથમ સાંભળનારે એમ સાંભળ્યું કે આત્મા ને જ્ઞાન, એમ સાંભળ્યું એટલે એને એમ થયું કે આત્મા ને જ્ઞાન બે જુદા છે. સમજાણું કાંઈ? એટલે જ્ઞાન આત્માને જાણે એમ નથી, બે જુદા છે. એમ શીશને શંકા થઈ. શીશ તો લીધો છે, પણ સાંભળેલો એવો લીધો છે, સમજેલો એવો નહીં. સમજાણું કાંઈ? કે છે કે પૂર્વોક્ત સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ આત્માને આત્મા ખરેખર જાણતો નથી. શીશનો પ્રશ્ન છે. બરાબર. પૂર્વોક્ત સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ એ આત્મા ભિન્ન છે, કારણ કે જ્ઞાન અને આત્મા બે થઈ ગયા. બરાબર. સમજાણું કાંઈ? એ આત્માને જ્ઞાન સ્વરૂપ આત્માને આત્મા ખરેખર જાણતો નથી. જ્ઞાન સ્વરૂપ છો એમ એ આત્મા અને આત્મા જાણતો, એ તો સ્વરૂપમાં અવસ્થિત છે. એ તો આત્મામાં જ છે. આત્મા વળી જ્ઞાનમાં બીજી ચીજ છે, એમાં ગયો ને એ જ્ઞાન આને જાણે એવું છે. ઘણું લીધું. આત્મા માં માત્ર સ્થિત રહે છે. જેવી રીતે ઉષ્ણતા સ્વરૂપ અગ્નિના સ્વરૂપને શું અગ્નિ જાણે? દાખલો આપ્યો પોતાના પક્ષનો, જડનો. જેવી રીતે ઉષ્ણતા સ્વરૂપ અગ્નિના સ્વરૂપને ઉષ્ણતા સ્વરૂપ અગ્નિના સ્વરૂપને અગ્નિને શું અગ્નિ જાણે? પોતાનું સ્વરૂપ આ ઉષ્ણ છે એમ અગ્નિ જાણે નથી જાણતો. તેવી જ રીતે જ્ઞાનગીરી સંબંધી વિકલ્પના અભાવથી વળી જ્ઞાન અને આત્મા જ્ઞેય એવા ભેદનો એમાં અભાવ છે. એટલે જ્ઞાન જુદું છે ને આત્મા જુદો છે. એવા ભેદના અભાવથી આત્મામાં સ્થિત રહે છે. એ તો આત્મામાં જ છે. આત્મા જ્ઞાનમાં છે અને જ્ઞાન એનો સ્વભાવ છે. આત્મા સ્વભાવવાન છે એવું છે એમ કે છે. સમજાણું કાંઈ? આ ઝીણું આવ્યું છે. જ્ઞાન જ્ઞેય એવા ભેદ શું મને કે છે?
એ તો આત્મા આત્મામાં છે. બસ સમજાય છે. આત્મા જ્ઞાન સ્વરૂપ વડે પોતાને જાણે એવું એમ છે. સ્થિત આત્માને જાણતો નથી. ઉપરોક્ત વિતર્કનો અવતર હવે એ શિષ્યની શંકા. આત્મા અને જ્ઞાન એમ નામ પડતા એને શંકા પડી. એ તો બે ભિન્ન ચીજ છે. આત્મા આત્મામાં છે, આત્મા જ્ઞાન સ્વભાવ વાળો છે એમ છે. જેમ આત્મા વિભાવ વાળો નથી, ગુણ પાપના સંયોગી ભાવ વાળો નથી, એમ જ્ઞાન ને આત્મા ને ભિન્ન એ સ્વભાવ વાળો છે એમ નથી. જ્ઞાન એ ભિન્ન ને આત્મા એ પંડિતજી એ શિષ્ય અગ્નિની માફક શું આ આત્મા અચેતન છે? અગ્નિ તો અચેતન છે. એટલે અગ્નિના સ્વરૂપને અગ્નિ જાણતી નથી. એનું સ્વરૂપ ઉષ્ણતા સમજાણું કાંઈ. એમ અચેતન છે. આ આત્મા અચેતન છે એની પેઠે કે જેથી તે પોતાને ન જાણે. હા હા, વધારે શું કહેવું? જો તે આત્માને જ્ઞાન ન જાણે, આત્માને જ્ઞાન ન જાણે, જ્ઞાન છે તે આત્માને ન જાણે, તો તે જ્ઞાન દેવદત્ત વિનાની કુવાડીની માફક અર્થક્રિયા કરી ન ઠરે. જેવું છે વાત નીચે છે નો પ્રયોજનભૂત ક્રિયા કરનારું અર્થક્રિયા છે ને. જેમ દેવદત્ત વગરની એકલી કુવાડી, દેવદત્ત વગરની એકલી કુવાડી અર્થક્રિયા કાપવાની ક્રિયા કરતી નથી. તેમ જો જ્ઞાન આત્માને જાણતું ન હોય તો જ્ઞાને પણ અર્થક્રિયા જાણવાની ક્રિયા ન કરી. એમ જ્ઞાન આત્માને જાણતું ન હોય તો જ્ઞાને પણ અર્થક્રિયા જાણવાની ક્રિયા ન કરી. તેથી જેમ અર્થક્રિયા શણકુવાળી દેવદત્તથી ભિન્ન છે, તેમ અર્થક્રિયા શણકુવાળી દેવદત્તથી ભિન્ન છે. એમ અર્થક્રિયા જ્ઞાન આત્માથી ભિન્ન હોવું જોઈએ. પરંતુ તે તો સ્પષ્ટપણે વિરુદ્ધ છે. માટે જ્ઞાન અને અજ્ઞાન આત્માને જાણે છે. બરાબર. અહીં તો એ સિદ્ધ કરવું છે કે વિકલ્પ આદિ આત્માને ન જાણે. એ તો રાગ ને વિભાવ છે. સમજાણું કાંઈ. પણ જ્ઞાન તો એનો સ્વભાવ છે. તેથી જ્ઞાન આત્માને સારી વાત છે. સમજાણું કાંઈ. અને જ્ઞાન આત્માને જાણે એવી જે જ્ઞાનની ક્રિયા એ ધર્મ છે. કેમ કે એ બે સ્વભાવ એનો છે. સ્વાભાવિક ક્રિયા થઈ નહીં. એમાં એ આવ્યું છે ને ભાઈ, સ્વભાવ ક્રિયા હોવાથી નિષેધ કરવામાં આવી નથી. મૂડી સ્થિત આમાં ના થતા આવી શીખી કરે. જેમ આત્મામાં પુણ્યપાપના ભાવો વિભાવ હોવાથી નિષેધ થઈ શકે છે. કેમ કે એના સ્વભાવમાં એ ચીજ છે. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, કામ, ક્રોધના વિકલ્પ જે રાગ, એનો અભાવ થઈ શકે છે અને એથી એનો નિષેધ કરી શકાય. પણ આત્મા અને જ્ઞાન બે એક હોવાથી, તદાત્મ સંબંધે હોવાથી, ભલે સંબંધ કીધો પણ તદાત્મ સંબંધ છે, એકરૂપ સંબંધ છે. એવો આત્મા અને જ્ઞાન એકરૂપ હોવાથી જ્ઞાનની ભાવના કરનાર એ આત્માની જ ભાવના કરે. અંતર જ્ઞાનમાં એકાગ્ર થનાર એ આત્મામાં જ એકાગ્ર થાય છે. કારણ જ્ઞાન ને આત્મા એકરૂપ છે. સમજાણું કાંઈ. સારી વાત.
બધા પડખા જાણવા ઝીણા પડે ને ધર્મ કેમ કરવો? ધર્મ કરવો હોય ને એનો સ્વભાવ છે એ જાણવો જોઈશે. ધર્મ એ એનો વસ્તુનો સ્વભાવ છે. જ્ઞાન જ્ઞાન સ્વભાવની એકાગ્રતા એ જ આત્માની એકાગ્રતા ને એ જ એનો ધર્મ. પુણ્યપાપના ભાવની એકાગ્રતા એ અધર્મ. સમજાણું કાંઈ? અને આત્મા અને જ્ઞાન બે એકરૂપ હોવાથી જ્ઞાનની ભાવના કરનાર, જ્ઞાનની એકાગ્રતા કરનાર સ્વાભાવિક ક્રિયા હોવાથી તે નિષેધ થઈ શકશે. તે નિષેધ કરવામાં આવી પણ નથી. સમજાણું કાંઈ? કે છે ને કે ભાઈ આ વ્યવહાર તમે નિષેધો છો, દયા દાન વ્રત ભક્તિ આદિનું, કે એ નિષેધ કરી શકાય છે માટે નિષેધાય છે, એમાં નથી માટે નિષેધાય છે. સમજાણું કાંઈ? વિતરાગ ધર્મ એવો ઝીણો છે, લોકોને એ વાત મળી નથી. અને અજૈન ને એને જૈન પણ માન્યું છે. કે છે કે આત્મામાં જેમ પુણ્ય પાપના ભાવ અને સ્વભાવમાં તફાવત છે. સમજાણું કાંઈ? એમ આત્માને જ્ઞાન સ્વભાવમાં તફાવત, ભેદ નથી. સ્વભાવ નથી એટલે ભેદ નથી. તેથી પુણ્ય પાપના ભાવ એને આત્માને સ્વભાવ ભેદ, ભાવ ભેદ હોવાથી નિષેધી શકાય છે. એટલે કે છોડી શકાય છે. એટલે કે એના વિના રહી શકાય. સમજાણું કાંઈ? આવા બધા સાધારણ માણસ બિચારા કઈ કે આ પૂજા કરવી, ભક્તિ કરવી, વ્રત પાવા નફા કરવા. હે હા હા ભાઈ, એ બધી ક્રિયાઓમાં તો રાજ છે. એ રાજ તો નિષેધ કરવા લાયક છે. ઓલો કે આદરણીય છે કે આ કે નિષેધ કરવા લાયક. કેમ કે સંયોગ સંબંધે ભાવ છે, એ સ્વભાવ સંબંધે ભાવ નથી. પણ જેમ એનો નિષેધ કરી શકાય છે વિભાવનો, એમ સ્વભાવનો પણ નિષેધ કરી શકાય એમ હોય નહીં. સ્વભાવવાન અને સ્વભાવ બે અભિન્ન છે. તેથી સ્વભાવની એકાગ્રતાની ક્રિયા આવશે નહીં. આમાં એમાં જ આવશે. એમાં ઈચ્છનાર જીવે જ્ઞાનની ભાવના કરી ભાવની ઓળખ છે ને બાશી, એમાં બાશી કવચ નથી પણ આધાર છે ને. હું જીવે જ્ઞાનની ભાવના ભાવની એ વાત આ સિદ્ધ કરીશ હું. જરી ઝીણું તો પડે એવું છે, પણ હવે જે રીતે હોય એ રીતે આવે ને. સમજાય છે કાંઈ? સંસારમાં પણ જોવો ને, આ ભાણિયા ચક્રવર્તી વ્યાજ કાઢે, જેણામાં જેણા વ્યાજ કાઢે, બધું કાઢે છે કે નહીં રખડવાના ભાવના. તો આ તો હે ત્યાં ભૂલ તો નથી. હા એને લાગે ઝીણું, આ બહુ ઝીણું. બાપુ તું ઝીણો કેવડો ભાઈ? અહીં તો કે છે કે દયાદાન વ્રતને પૂજાના ભાવથી પણ ન જણાય ને ન પકડાય એવો ઝીણો તો. સમજાણું કાંઈ? તો આ બધી આ બહારની ક્રિયાથી પકડાય ને જણાય એવો તો છે. એ તો અંદરમાં જ્ઞાનની ક્રિયા, કારણ કે જ્ઞાન અને આત્મા બે એક છે. એથી જ્ઞાનને પકડીને એકાગ્ર થાય તે આત્માની ક્રિયા ધર્મની કરે. મનસો મારે જેવું આવો ધર્મ જૈન નો છે. એ ચિમલનભાઈ, આપણે ત્યાં કમનું ન ખાવા, રાત્રે તો વિહાર કરવો, સમય કે એવું આવતું હતું કે નહીં? સાંભળ્યું હતું કે નહીં?
તમે ત્યાં બધા અગ્રેસર હતા. બાપુ એ તો બધી વાતો રાગની મંદતાના ભાવની વાત છે કે જે આત્મામાં છે નહીં. સમજાણું કાંઈ મારે માર્ગ કે છે આત્મા તો ફક્ત આત્મામાં સ્થિત જ રહેશે. બસ થોડી જાણે જ્ઞાન વડે આત્માને જણાય, આત્મા જ્ઞાનથી જાણે આવું આવું જ્ઞાન ભિન્ન છે તેથી આત્માને જાણવું છે. એને હે શીશ, અગ્નિની માફક શું આત્મા અચેતન છે? જ્યોતિ આત્માને જ્ઞાન ન જાણે તો જ્ઞાન દેવદત્તની કુવાડીની માફક જ્ઞાનની ક્રિયા જાણવાની વિનાનું જ્ઞાન રહ્યું, આત્મા રહ્યો અને તેથી તે આત્માથી ભિન્ન ફરે તો એ જ્ઞાનની ક્રિયા આત્માની ભિન્ન થશે. તે તો જ્ઞાન આત્માથી સર્વથા ભિન્નતા, આત્માની જ્ઞાન અને સર્વથા ભિન્નતા સમજાય છે. કાંઈ નામ ભેદે ભેદ છે ભલે, સમજાણું કાંઈ આત્મભાવ અને જ્ઞાન ભાવ એમ ભલે ભેદ હો પણ સર્વથા ભિન્નતા છે એમ છે. સમજાણું કાંઈ ખરેખર સ્વભાવવાદીઓને સંમત નથી. જ્ઞાનથી આત્માનો સ્વભાવ છે એ ભિન્ન નથી, અભિન્ન છે. એવા સ્વભાવવાદીઓને જ્ઞાન આત્માને ન જાણે એ વાત માન્ય નથી. સમજાણું કાંઈ આવી વાત કરીને શું કેવું છે ને ભાઈ, તું રાગથી ભિન્ન પડ અને જ્ઞાન અને આત્મા તો અભિન્ન એક છે. એથી જ્ઞાનની ભાવના કર. એ જ્ઞાનની ભાવના, સ્વભાવની ભાવના એ જ આત્માની ભાવનાની આત્માનો ધર્મ છે. સમજાણું કાંઈ આ રીતે ગુણભદ્ર સ્વામી 174 કહ્યું છે. જ્ઞાન સ્વભાવ સાત આત્મા સ્વભાવ અવાપ્તિ અચ્યુતિ તસ્માત અચ્યુતિમ આખન ભાવિત જ્ઞાન ભાવના. આત્મા જ્ઞાન સ્વભાવ છે. એ તો જ્ઞાન સ્વભાવ જ છે. બરાબર. એ પુણ્ય ને પાપ ને શરીર સ્વભાવ ભાવરૂપે છે નહીં. સ્વભાવની પ્રાપ્તિ, એ સ્વભાવનું પ્રાપ્તપણું એ તો અચ્યુતિ છે. પોતાનો અવિનાશી સ્વભાવ પ્રગટ થયો, અવિનાશી દશા છે. સ્વભાવની પ્રાપ્તિ, આત્મા જ્ઞાન સ્વભાવથી જ્ઞાન સ્વભાવની પ્રાપ્તિ, જ્ઞાનની એકાગ્રતાથી જ્ઞાન સ્વભાવની પ્રાપ્તિ એ તો અવિનાશી દશા જીવની છે. સમજાણું કાંઈ શું કીધું કે આત્મા જ્ઞાન સ્વભાવ છે તો જ્ઞાનની એકાગ્રતાથી જે દશા પ્રગટ થાય એ અવિનાશી દશા પોતાની છે. કેવળ જ્ઞાન દશા પ્રાપ્ત થાય. આત્મા વસ્તુ ને એનો જ્ઞાન ગુણ અભેદ છે તો એની એકાગ્રતાથી એ જ્ઞાનની જે પૂર્ણ દશા થાય એ અવિનાશી દશા એની છે. સમજાણું કાંઈ જેમ નીચે પણ રાગથી ભિન્ન પડીને જ્ઞાનની એકાગ્રતાની ક્રિયા એની સ્વભાવની ક્રિયા છે, એ ધર્મ છે. અને એની એકાગ્રતા થતા પૂર્ણ દશા થાય એ શાશ્વત અવિનાશી કેવળ જ્ઞાન દશા છે. સમજાણું કાંઈ
એવી શાશ્વત દશા ઈચ્છનારે એનો અર્થ કે કેવળ જ્ઞાન અને મોક્ષની ભાવના વાળા એ જેને મોક્ષ જોતો હોય એટલે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ જેને કરવી હોય એને શું કરવું? એવા ઈચ્છનાર જેવે જ્ઞાનની ભાવના ભાવવી. બરાબર. પુન પાપ ને રાગની ભાવવા ન ભાવવી. બરાબર. હું સમજાણું કાંઈ? કેમ કે પોતાનો જ્ઞાન સ્વભાવ છે એથી સ્વભાવની ક્રિયા પૂર્ણ થતા અવિનાશી પણ રહેશે. બરાબર. એની સ્વભાવની પરિણતિ થઈ ગઈ તો. બરાબર. સમજાણું કાંઈ? એવી સ્વભાવની પૂર્ણતાના ઈચ્છનાર જીવે શરત એટલી કે મુક્તિનો ઈચ્છનાર હોય તો સમજાણું કાંઈ? એને જ્ઞાનની ભાવના ભાવવી. જ્ઞાન સ્વરૂપ આત્મા એની અંદર એકાગ્રતાની ભાવના ભાવવી. કારણ કે જ્ઞાનથી આત્મા ને જ્ઞાનથી આત્માને જાણનાર છે. એવી દશા જ્ઞાનની એકાગ્રતા કરતા જ્ઞાનની પૂર્ણ દશા પ્રગટ થાય છે. જો માર્ગે કયો ને માર્ગનું પૂર્ણ સ્વરૂપ પણ જ્ઞાનની પૂર્ણ દિશા એ માર્ગનું સ્વરૂપ કેમ કે છે? જ્ઞાનની પૂર્ણ દિશા એ માર્ગનું ફળ છે ને. માર્ગ ને માર્ગનું ફળ આ માર્ગ ને શરૂ થાય છે. સમજાણું કાંઈ? આત્મા એટલે જ જ્ઞાન સ્વરૂપી છે ને. સમજો ને એ શબ્દ છે નાનંદ જીવ સ્વરૂપમ. એકો ચિત્તનો પહેલો શબ્દ છે નાનંદ જીવ સ્વરૂપમ. તમા જાણી અપંગ અપ્પા એની વાત હાલે છે ને. નાનંદ જીવ સ્વરૂપમ જાણવું જ્ઞાની જીવનું સ્વરૂપ છે. સ્વરૂપ છે. તમે જાણીએ પણ તેથી જ્ઞાન એનું સ્વરૂપ છે. તેથી જ્ઞાન એને જાણે. સમજાણું કાંઈ? અહીં જ્ઞાનને સોપર પ્રકાશ પણ સિદ્ધ કરતા જ્ઞાન એનો સ્વભાવ છે તો જ્ઞાન આત્માને જાણે, જ્ઞાન પરને જાણે. છેલ્લે સરળ લેશે અને આત્મા પણ સોપર પ્રકાશ છે. જ્ઞાન જેમ આત્માને જાણે અને જ્ઞાન પરને પણ એમ આત્મા પણ સ્વને જાણે ને પરને. કારણ કે જ્ઞાન ને આત્મા અભેદને એક હોવાથી કેટલું આમાં આપણને જી આવો ધર્મ સમજવા માટે ભાઈ દુનિયામાં બહારમાં બધા ડાપણ કરે આ બીજું ડાપણ જુદી જાતનું જાકે છે. આ કોઈ કર્યું એને લક્ષ્મણ લીધું નથી શું ચીજ છે. એમને એમ ક્રિયા કરવા માંડી. ભક્તિ કરો ને પૂજા કરો ને વ્રત પાળો ને અપ્પા કરો. એ બધી ક્રિયામાં રાગની મંદતા હોય પુણ્ય થાય. એ ક્રિયા તો જડની બહારની થતી હોય આમ આમના આવું હાલનું ચાલવું. રાગની મંદત્વાની રાગ એનો સ્વભાવ નથી. બાકી ધર્મ છે નહીં. સારી વાત સમજાણું કાંઈ? માટે ધર્મી જીવે ભગવાન આત્માને જ્ઞાન જેમ સાકર ને ગળપણ બે એક છે એમ આત્માને જ્ઞાન બે એક છે. સાકર ઉપરનો મેલ એ ગળપણથી ભિન્ન છે. સમજાણું કાંઈ? એમ પુણ્યને પાપના વિકલ્પને રાગ ભાવ એ સ્વભાવની પર્યાય ને સ્વભાવ ગુણ ને દ્રવ્યથી ભિન્ન છે.
સમજાણું આમાં એથી ધર્મી જીવે જેને જ્ઞાનની પૂર્ણતાની પ્રાપ્તિ કાંક્ષાવાળા જીવે, આત્માનો જ્ઞાન સ્વભાવ પૂર્ણ થાય મુક્તિ એવી આકાંક્ષાવાળા જીવે, ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવ છે તેમાં એકાગ્ર થવું, એની ભાવના ભાવવી. ભાવના ભાવી શબ્દ વિકલ્પ એમ નહીં, જ્ઞાન સ્વભાવમાં એકાગ્ર થવું, એનાથી પૂર્ણ પ્રાપ્તિ થાય. એ જ્ઞાન સ્વભાવમાં એકાગ્રતા એ મુક્તિનો માર્ગ, અને એના ફળ તરીકે જ્ઞાન પૂર્ણ થવું એ મુક્તિ. તો સમજાણું કાંઈ નાની વાત. 71મી ગાથાની ટીકાના કળશ રૂપે ટીકા હતા મુનિના શ્લોકે પોતી જ્ઞાનમ તાવત ભવતી સૂતરામ શુદ્ધ જીવ સ્વરૂપમ. તો સીધું સીધું છે ને સૂતરામ, બરાબર એમ. સ્વ આત્માત્મનમ નિયતમ અધુનામ તેન જાનાતિ છે એકમ તત જ્ઞાનમ સ્ફુટિત સહજ અવસ્થયામ આત્મનમ આયાત નો જાનાતિ સ્ફુટમ અવિચલમ ભિન્નમ આત્મ સ્વરૂપાત. જ્ઞાન તો બરાબર જીવનું શુદ્ધનું જીવનું સ્વરૂપ છે. જ્ઞાન એવો સ્વભાવ એ તો જીવનું સ્વરૂપ છે, એ જીવનો ભાવ છે. તેથી નિજ આત્મા હમણાં, અમારો આત્મા અત્યારે, સાધક દશામાં અત્યારે એમ કે છે. જેવા ધર્મીનું સ્વરૂપ ધર્મી કે છે કે અમારો અત્યારે આત્મા એક આત્માને નિયમથી જાણે છે, અને જ્ઞાન દ્વારા આત્માને અત્યારે નિયમથી ચોક્કસ જાણીએ છીએ. સમજાણું કાંઈ? જો આ ધર્મીની દશા એમ અમે રાગ ક્રિયા કરીએ છીએ, વ્યવહાર કરીએ છીએ એમ નથી. સમજાણું કાંઈ? હમણાં સાધક દશામાં અમારો આત્મા નિજ આત્મા, આત્માને નિજ આત્મા એક આત્માને નિશ્ચયથી જાણે છે. અહીં શબ્દ લીધો, આત્મા હમણાં આત્માને નિયમથી જાણે છે. તો સમજાણું કાંઈ? આત્માને જ્ઞાન જ્ઞાનથી જાણે છે, જ્ઞાન નહીં આત્મા એક છે. અત્યારે આત્મા આત્માને જાણે છે. ધર્મીનો જીવ, સમ્યક દ્રષ્ટિનો જીવ, ધર્મની શરૂઆત થયેલો જીવ એ એમ જાણે છે કે હમણાં અમે આત્માને આત્માથી જાણીએ છીએ. કારણ કે આત્માથી જ્ઞાન સ્વરૂપ, જ્ઞાનથી આત્મા છે ને. આત્મા હમણાં આત્માને નિયમથી જાણીએ છીએ. એક આત્માને નિયમથી જાણે છે. આત્મા આત્માને જાણે, એટલે આત્મા જ્ઞાન સ્વભાવ એવો જે આત્મા એને અત્યારે જાણીએ. જો આનું નામ સમ્યક દર્શન ને આનું નામ ધર્મ. સમજાણું કાંઈ? આત્મા આત્માને જાણે એટલે આત્મા ને જ્ઞાન જાણે છે એમ થયું ને. જ્ઞાન પૂછે આત્મા છે. જ્ઞાન આત્માને જાણે છે. આત્મા આત્માને જાણે, આત્મા આત્માને જાણે છે. એ જ્ઞાનથી આત્મા છે, જ્ઞાનથી આત્મ સ્વરૂપ છે.
એ સ્વરૂપથી આત્માને જાણે. સમજાય છે કાંઈ? નિયમથી જાણે છે એમ, બરાબર, નિશ્ચયથી જાણે. સ્વને જાણવું છું ને એટલે આ એને કરવાનું છે. લાખ વાતની વાત બધી મૂકીને આ જ્ઞાન ભાવ તેથી આત્મા જાણે. બસ એની ક્રિયા. બરાબર. જ્ઞાનથી આત્મા જાણે એવી જે ક્રિયા થઈ એનું નામ સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્ર કહેવામાં. તો સમજાણું કાંઈ? અને જો તે જ્ઞાન પ્રગટ થયેલી સદઅવસ્થા વળી સીધું આત્માને ન જાણે તો તે જ્ઞાન અવિચલ આત્મ સ્વરૂપથી અવશ્ય જુદું ઠરે. જો એ પ્રગટ થયેલી જ્ઞાન અવસ્થા વળી સીધો આત્માને આમ ન જાણે, વર્તમાન અને પૂરણ જ્ઞાનની વર્તમાન પ્રગટ થયેલી દશા સહજ અવસ્થા વળી પોતાની જ્ઞાનની અવસ્થા પર્યાય એ વળી પ્રત્યક્ષપણે આત્માને ન જાણે. કો સમજાણું કાંઈ? પ્રગટ જ્ઞાન સ્વરૂપ તો ટીકાવ છે એમ કીધું હવે, પણ હવે જ્ઞાનની પ્રગટેલી દશા, જ્ઞાનમાં એકાગ્ર થઈને પ્રગટેલી દશા, એ દશા વળી સીધું આત્માને ન જાણે, વચમાં કોઈ આડ વિના, મનના અવલંબન વિના એ જ્ઞાન સીધું પ્રગટેલું આત્માને ન જાણે તો આત્માને જ્ઞાન ભીન કરે એમ છે. સીધું જ્ઞાન પ્રગટેલું આત્માને જાણે છે. શું કીધું? આત્મા અને જ્ઞાન બે સ્વભાવ અભિન્ન, અને એ જ્ઞાનની ભાવનાથી જે એકાગ્રતા થઈ એ પ્રગટેલી દશા, એ પ્રગટેલી દશા સીધો આત્માને પરની અપેક્ષા મનને રાગની રાખ્યા વિના, બરાબર, એ જ્ઞાનની દશા સીધો આત્માને ન જાણે તો જ્ઞાનને આત્મા બે ભિન્ન કરે. બરાબર એમ છે. સમજાણું કાંઈ? બધો વિષય એકલો ન્યાય નો આવ્યો હતો. હું પાળવું શું કરવું, આ કરવું પાળવું. બરાબર. જ્ઞાનને પાળવું ને જ્ઞાનને રાખવું. બરાબર. જીવની દયા પાડવી ને જીવને રાખવું એ આત્મામાં છે નહીં. ઘરને કોણ પાડે? ચેતનજી ભારે વાતો ભાઈ આવી, આખા સમાજને ભારે આપો ભારે બોલો પડે. હા સમજવું છે જે કાનો પહેરું કઠણ પડે. હું કે છે આત્માને ન જાણે તો તે જ્ઞાન અવિચો એવો જે આત્મા ચલે નહીં, એવો જે આત્મા, એનાથી તે જ્ઞાન અવશ્ય નામ જુદું કરે પણ એમ છે નહીં. એમ કે છે કે આત્મા અને જ્ઞાન એક છે, તેથી સ્વભાવ તેને જાણે. સ્વભાવ તેને જાણે. જો એને ન જાણે તો જ્ઞાન એનાથી ભિન્ન થાય ને એમ હોઈ શકે નહીં. મારી વાત થાય. રાગ અને પુણ્ય પાપના ભાવ એ ભિન્ન છે, તો ભિન્ન એને જાણે નહીં. સમજાણું કાંઈ? એમ આત્માને જ્ઞાન ભિન્ન કરે તો જ્ઞાન એને જાણે પણ એમ છે નહીં. પંડિતજી આચાર્યોની કથની
મુકુંદાચારની પદ્ધતિ આખી બીજાથી જુદી જાતી છે. ભગવાન આત્મા અને એનો જ્ઞાન ભાવ સ્વભાવ એ આત્માને જાણે એવો સ્વભાવવાદીઓનો મત છે. વિભાવવાદીઓ એમ કહે કે જ્ઞાન આત્માને ન જાણે, જ્ઞાનને આત્મા બે જુદા પડે છે, ભિન્ન નામ પડે, માટે ભાવ ભિન્ન છે. એમ વિભાવવાદી માનનારાઓ જ્ઞાન આત્માને ન જાણે એમ માને છે. એ મિથ્યા દૃષ્ટિ છે. સમજાણું કાંઈ? આજનો વિષય જરી એકદમ ગ્રહ ગુણ ને પર્યાય ત્રણની વાતની પ્રસિદ્ધિ કરે છે. આ તો બહુ પરિચય હોય તો સમજાયું છે. સિમલભાઈ એમને એમ કે ઉપર ટપકે એકાદ દી આવી જાય સમજાવું નથી. એ રીતે ગાથા દ્વારા કહ્યું છે કે છે ને નાણમ અવિદિરિતમ જીવાદો તેણ અપગંગ મુણી જદી અપગંગ ય ન જાણી એમ જોઈએ. બરાબર છે. ન જાણી બિનંતંગ હોય જીવાદો. જ્ઞાન જીવથી અભિન્ન છે અને અભિન્ન હોવાથી જ્ઞાન જીવને જાણે, એ આત્માને જાણે છે. જાણનાર જાગ્યાની વાત છે ને કે આ જ્ઞાન ને આત્મા એમ જ્યાં ભાન થયું ત્યારે જ્ઞાન આત્માને જાણે છે કે છે. સમજાણું કાંઈ? આ જ્ઞાન જાણું અને આત્મા એમ જ્યાં ભાન થયું અભેદ એને જ્ઞાન આત્માને જાણે. જો જ્ઞાન આત્માને ન જાણે, એ જ્ઞાન ને આત્મા અભિન્ન છે, માટે જ્ઞાન આત્માને જાણે. જ્ઞાનનું જાણવું થતાં જ આત્મા જણાય. ન જાણે તે જીવથી ભિન્ન ઠરે. જ્ઞાન ભાવ, જ્ઞાન સ્વભાવ, સ્વભાવવાનથી જુદો રહે, જુદો ઠરે. પણ એમ હોઈ શકે? 71 થઈ. હું તો લેવું સ્વપ્ન પ્રકાશ સંકેલું છે. જન્મ તો અપાણમ વીણું નાણું નાણં વીણું અપગો ન સંદેહો તમહા સ્વપરપયા સુજ નાણં સહ દંસણ હોદી. હરે જીવ છે તે જ્ઞાન છે ને જ્ઞાન છે તે જીવ છે. બરાબર. તે કારણે નિજ પરપ્રકાશક જ્ઞાન તેમ દ્રષ્ટિ છે. કારણ કે જ્ઞાન ને દર્શનાત્મા અભેદ છે, તો જ્ઞાન જાણે સ્વને જાણે ને પરને પણ, એમ દર્શન પણ સ્વને દેખે ને પરને પણ, તો આત્મા પણ સ્વ પ્રકાશક થયો. સમજાણું કાંઈ? જ્યાં તો એનો સ્વભાવ અને સ્વભાવવાન અભિન્ન ઠરાવી અને એની સ્વભાવની ક્રિયા તે ધર્મ અને એનું ફળ તે મુક્તિ. વરની આ રાગની ક્રિયા એના ધર્મ થાય ને એનાથી મુક્તિ થાય. કારણ કે એનો સ્વભાવ નથી ત્યાં મુક્તિ કેમ એનાથી થાય? એ તો સ્વપર પ્રકાશનારો આત્મા અને જ્ઞાન ને દર્શન પણ સ્વપર પ્રકાશ વાળું સ્વરૂપ છે. પરને કરનારું સ્વરૂપ નથી. કઈ વ્યવહારનો રાગ આદિ આવે એનો પ્રકાશક છે. જ્ઞાન પ્રકાશક છે, દર્શન પ્રકાશક છે ને આત્મા પણ, અને જ્ઞાન દર્શન ને આત્મા સ્વનો પણ પ્રકાશક
સ્વપરનો પ્રકાશ જ આત્મા, સ્વપરનો પ્રકાશ જ્ઞાન, સ્વપ્રકાશ દર્શન. પણ પરનો કરનાર ને પરને લાવનાર ને પરને ઉપજાવનાર એવો આત્મા નહીં, જ્ઞાને નહીં ને દર્શને. વ્યવહારને ઉપજાવે એ તો પ્રકાશ જ છે કે છે. જ્ઞાન પોતાને જાણે, જ્ઞાન આત્માને જાણે, જ્ઞાન રાગને જાણે. પરનો પ્રકાશ ખરો, પણ પરથી પોતે પ્રકાશે એમ નહીં, પોતાથી પ્રકાશે સ્વને પરને. સમજાણું કાંઈ? જોને કેવી વાત એવી છે. યા રાગ આવે વ્યવહાર, એ વ્યવહાર જ્ઞાનને પ્રકાશવામાં કારણ થાય કે નહીં? એ વિભાવવાદીઓનું કથન છે કે છે જ્ઞાન જ્ઞાનને સીધું જાણે એ આત્માનો સ્વભાવ છે. સમજાણું કાંઈ? વિષય ઘણું છે, બહુ જણી મંથન માગે. અનાદિકાળનો અભ્યાસ એ આત્મા વસ્તુ આ, અને એનો સ્વભાવ જ્ઞાન ને દર્શન, અને તે જ્ઞાન આત્માને પણ જાણે અને જ્ઞાન પરને પણ જાણે. પરના પછી બે પ્રકાર લીધા હતા કે જ્ઞાન જ્ઞાનને જાણે અને જ્ઞાન સિવાય પોતાના અનંતા ગુણોને પણ. હવે જ્ઞાનનો બીજો પ્રકાર, જ્ઞાન જ્ઞાનને જાણે એને જ્ઞાનથી પર રાગ ને શરીર એને પણ, અને એ જ્ઞાન પોતાને પણ જાણે, આત્માને જ્ઞાનને. એ રીતે જ્ઞાનમાં સ્વપર પ્રકાશપણાનો સ્વતઃ સિદ્ધ સ્વભાવ છે, કોઈના મદદે થાય એવો એ છે. સમજાણું કાંઈ? જ્ઞાનમાં સ્વપર પ્રકાશપણું એનો સ્વતઃ પોતાથી સ્વભાવ છે. તેથી એને રાગને વ્યવહારથી આ પ્રકાશપણું પ્રગટે છે. એ વાતમાં કઈ છે હાટો વિભાવવાદ કીધો શીશ નહીં, એટલે બે નામ પડ્યા ને તે તો જ્ઞાનવાદ છે. આવું ધર્મમાં કોઈ પસંદ પડે છે કે શ્રીમદમાં એક આવે છે કઈ 29માં છાયામાં, ભાઈ છકાઈની દયા પાડવીની વાત તો ઘણા વર્ષથી તમે કરો છો, પણ હવે આ સંકેતની ગોઠવણ કરજો. આ બરાબર છકાઈની દયા પાડવીને પોહા કરવાના આ એ તો અમે ઘણા વર્ષથી સાંભળીએ છીએ કે એ જંજવાય. પણ હવે સંકેત કેમ થાય એની સંકેત કેને કેવું, સંકેતનું શું સ્વરૂપ છે એની આ કઈ ગોઠવણી કરજો. એટલે કે તમે આ બધી માંડો છે એમાં સંકેત નથી એમ. હે બરાબર છે એવું આવે છે. આ પાવો આ કરો એમાં કઈ સંકેત છે? રાગનું કરતા થાય, પરની ક્રિયાનું કરતા થાય, તમે વિચાર છે તો આ સંકેતની તો વ્યાખ્યા કરો, સંકેતની ગોઠવણી કરો. ઓળખ કેનાર ને ભાન નો એવું કરે. હા હા ક્यों તપસી પંડિતજી? હા આ ટીકા એમ છે ને, એકો છે. ગુણ ગુણીમાં ભેદનો અભાવ હોવાનું સ્વરૂપનું કથન. હે શિષ્ય, સર્વપર દ્રવ્યથી પરાંગમુખ આત્માને તું નિજ સ્વરૂપને જાણવામાં સમર્થ સહજ જ્ઞાનરૂપ જાણે. બરાબર જોયું? સર્વ પરદ્રવ્યથી વિમુખ આત્માને તું
નિજ સ્વરૂપને જાણવામાં, પોતાના સ્વરૂપને જાણવામાં સમર્થ એવા સહજ જ્ઞાન સ્વરૂપ જાણે. સહજ જ્ઞાન સ્વરૂપ જાણે. જે જ્ઞાન પોતાને જાણી શકે આત્માને, એવું સહજ જ્ઞાન સ્વરૂપને તું જાણે. તો સમજાણું. તથા જ્ઞાનથી આત્મા છે એમ જાણે. જોયું? નિજ સ્વરૂપને જાણવામાં સમર્થ સહજ જ્ઞાન સ્વરૂપ જાણે અને જ્ઞાનથી આત્મા છે એમ જાણે. જ્ઞાનથી જ આત્મા છે, બીજું કોઈ જુદી ચીજ આવે છે. માટે તત્વ એમ છે કે છે ને જ્ઞાન અને દર્શન બંને સ્વપર પ્રકાશક છે, એમાં સંદેહ નથી. વ્યવહારે જ્ઞાન પરને જાણે, દર્શન સ્વને દેખે, એમ ધવળમાં આવે છે. એ ભેદની દ્રષ્ટિથી કથન છે. ભેદનું સ્વરૂપ નિશ્ચય હોય તો ભેદથી જાણવાનું એક કથન કો સમજાણું કાંઈ એમ કે જ્યાં તો આમ જ ગયું છે એ બરાબર છે. એમ કે જ્ઞાન પરને જાણે, દર્શન પોતાને દેખે. તો એ કે છે જ્ઞાન આત્માથી જુદું ઠરી ગયું. આત્મા સ્વપર પ્રકાશક, જ્ઞાન પરને પ્રકાશે તો આત્માથી જ્ઞાન જુદું થયું. દર્શન સ્વને દેખે, પરને ન દેખે તો આત્મા સ્વપર પ્રકાશ, આત્માથી દર્શન જુદું થયું. જ્ઞાન પરને જાણે, દર્શન સ્વને દેખે તો જ્ઞાન ને દર્શન ગુણ બે જુદા પડી ગયા. એમ છે. આચાર્ય વચ્ચેના ક્યાં અભિપ્રાય ભેદ છે એમ કે એ તો અપેક્ષાનું કથન છે. વ્યવહારથી ભેદ, ગુણના ભેદને જ્ઞાનમાં ઘણું, પરને જાણવાનું ઘણું છે એ અપેક્ષા એને પર પ્રકાશ કરી. પણ પોતામાં રહીને જાણતા પરને પ્રકાશે છે ને કે જ્ઞાન આઈ ન જાણે, ના ન જાણે જાણે છે રીતે સમજાણું કાંઈ. આમ સંદેહ નથી, એ આમાં સંદેહ નથી છે ને. પાછળ એમ છે ને તમારા સુપર પ્રકાર નાનક તો દોષ નો હોદી વાંધા મોટા એ ગાતાની ટીકા કરતા મુંદરા શ્લોકે છે. આત્માનમ જ્ઞાન દર્ગ રૂપમ વિદ્ધિ સ્વદર્ગ જ્ઞાનમ આત્મકમ સ્વપરમ ચેતી યત તત્વમ આત્મા દ્યોતયસી સ્ફુટમ. આત્મા ને જ્ઞાન દર્શન રૂપ જાણે. ઓલામાં એમ શું જ્ઞાન સ્વરૂપ જાણે, એમ હતું સમજાણું. આત્માને ભેગા બે લીધા. આત્માને જાણનાર, દેખનાર રૂપે જાણે. એ રાગ રૂપે, પુણ્ય રૂપે, શરીર રૂપે નહીં. આત્માની હૈયાતીમાં એનું જ્ઞાન અને દર્શન રૂપેનું છે એમ જાણ. તું કોણ છો કે જ્ઞાન દર્શન રૂપે એમ જાણ, એમ કે છે. સમજાણું કાંઈ. અહીં તો ભાઈ અમે બાયડી છોકરા વાળા છીએ, દુકાનદાર છીએ, નોકરી કરીએ છીએ, વેપાર કરીએ છીએ, આ બધું એમ ન જાણ. સમજાણું કાંઈ. તું તો જ્ઞાન ને દર્શન સ્વરૂપ એમ જાણ. એ થાય તેનો જાણનાર છે એમ તું જાણ. ભાઈ ચોપડાના નામા લખનારો છું, ઓડિટર એમ ન જાણ. હું આ ધંધા કરનારો છું, એક લગ્ન નહીં, આ બધા ધંધા કરે છે ને ત્યાં કલકત્તા, એમ ન જાણ. એ આત્મા નહીં. તું તો જ્ઞાન ને દર્શન સ્વરૂપે તને જાણ. એ ચીજને જાણવું કે પોતાને જાણવું એવા જ્ઞાન દર્શન રૂપનું છો. રાગનો એ જાણનાર છો, રાગ વાવો નથી એમ તું જાણ.
તો પછી આ વાળી બાયડી છોકરાના ધંધા અને કુટુંબને મોટા હા હો હું સટ્ટાના ધંધા નતા તમારે હું હિરણીભાઈ એ કે છે કે ધંધા બંધા વાણી માણી બધું પર જાય એને જાણનાર દેખનાર તારું સ્વરૂપ એમ જાણે એને કરનાર રચનાર એ શું છે સમજાણું કાંઈ જો તમારે ઝવેરીનો ધંધો કરનાર ન જાણે એમ કે છે હા તું તો તેનો જાણનાર કેવો એ પરપ્રકાશક વ્યવહારથી છે સમજાણું કાંઈ એનો કરનારો નહીં રચનારો નહીં બનનારો એ રૂપે તું નહીં તું બનાવનાર નહીં પણ એનો જાણનાર કેવો એને વ્યવહાર કહેવાય છે તત્વ આત્માને જ્ઞાન દર્શન રૂપ જાણ આત્માને વ્યવહાર પૂનવાઓ જાણ એમ છે એમાં એ વ્યવહાર આવે છે ને હે અથવા તો જ્ઞાન ને દર્શન એને જાણે ને આત્માને ન જાણે એ વિભાવ વાત છે સમજાણું કાંઈ એમ કે છે રાગાદી થાય એને જાણે એને પોતાને ન જાણે ભિન્ન ન ઠર્યું ભિન્ન આત્માને જ્ઞાન ને ભિન્ન ઠરાયું એ વિભાવ વાત છે એ સ્વભાવવાદ નથી એવું ભાઈ અને જ્ઞાન દર્શન ને આત્મા જાય આત્માને જ્ઞાન દર્શન જાય અને જ્ઞાન દર્શન ને આત્મા જાય એમ કે છે સમજાણું કાંઈ અર્થ પર લીધું રાગ ને આત્મા જાય આત્માને રાગ જાય એમ નથી અહીં કે શું છે જ નહીં સ્વ ને પરિવાર તત્વને આત્મા સ્પષ્ટપણે પ્રકાશે છે બરાબર કુટુંબ છે ભગવાન આત્મા તો પોતાને સ્પષ્ટ પ્રકાશે અને પરને પણ સ્પષ્ટ પ્રકાશે એ એની જાતને એ એનું સ્વરૂપ છે બરાબર રાગ આદિ ભાવ થાય એને પ્રકાશે સમજાય છે અને એ પ્રકાશથી દર્શન જ્ઞાન થી આત્મા અને આત્માથી દર્શન જ્ઞાન રાજથી આત્મા અથવા રાજથી જ્ઞાન દર્શન અને જ્ઞાન દર્શનથી રાગ રાજથી આત્મા અને આત્માથી રાગ દર્શન આત્માથી રાગ એમ છે એ આત્મા સ્પષ્ટપણે પોતાને પ્રકાશે છે એ 171 ગાથા સુધી સ્વપર પ્રકાશકપણાનું સિદ્ધિ કરી બરાબર હવે બીજો વિષય છે 172 કેવી રીતે બોલે છે શું છે એ બીજો ભગવાન વચન ગુરુદેવ